મિત્રો સોના ચાંદીના ગ્રાહકો માટે આવી ગયા છે મોટા સમાચાર। મોટી વધઘટ વચ્ચે અપેક્ષા કરતા ઊંચા ઇન્ફ્લેશન ડેટા આવ્યા બાદ હવે અમેરિકામાં યોજાવા જઈ રહી છે મોટી મીટિંગ। સતત બીજા મહિને ઊંચા પીસીઈ ઇન્ફ્લેશન ડેટા બાદ હવે ફેડ વ્યાજદર ઘટાડવા મામલે પીછેહટ કરશે કે નહીં તેની ચર્ચાએ જોર પકડ્યું। તો આજે કેટલા રહ્યા સોના ચાંદીના ભાવ તેની વાત કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ઇન્સ્ટાગ્રામ ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો ચાંદીના ભાવમાં ગત સપ્તાહે ક્ષણિક ચમકારા બાદ સપ્તાહ અંતે ફરીથી નરમાઈનો માહોલ જોવા મળ્યો। છેલ્લી 24 કલાકમાં ચાંદીના ભાવ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં $28ની નજીક પહોંચ્યા બાદ પાછા પડ્યા અને ફરીથી $27.22 જેટલા નીચે ઉતરી ગયા છે। આજે ગુજરાતના શહેરોમાં ચાંદી વેચાઈ રહી છે। આ ભાવમાં પ્રતિ 10 ગ્રામે ₹800, 100 ગ્રામ ચાંદી 8,000 ને પ્રતિ કિલોએ ₹80,000 બોલાઈ ગયો છે। ચાંદીનો ભાવ વિથ જીએસટી પાકા બિલમાં ₹83,300 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં છેલ્લી 24 કલાકમાં પ્રતિ કિલોએ ₹1,000નો ઘટાડો જોવા મળ્યો। સસ્તી થઈ ગઈ છે ચાંદી। અને મિત્રો ગ્રહોના અસલ રત્નો ખરીદો જેકે જેમ્સમાંથી સર્ટિફિકેટ સાથે ઓલ ગુજરાત ડિલિવરી ફ્રી। વધુ માહિતી માટે કોમેન્ટ કરો। અને સોનાના ભાવની વાત કરીએ તો અપેક્ષા કરતા નીચા જીડીપી ડેટા આવ્યા બાદ સતત બીજા મહિને ફેડના માનીતા ઇન્ફ્લેશન ઇન્ડિકેટર ગણાતા પીસીઈ ડેટા અપેક્ષા કરતા ઊંચા આવ્યા છે, જેને લઈને ઇન્ફ્લેશન 2% સુધી લઈ આવવાનો ફેડનો ટાર્ગેટ પૂરો થવા નથી પામ્યો। હવે 1 મેની ફેડ મીટિંગમાં વ્યાજદર નીતિ મામલે ચોક્કસ દિશા નક્કી થવાની સંભાવના જોવાઈ રહી છે। ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો ઊંચા ઇન્ફ્લેશન ડેટાને પગલે ડોલર ઇન્ડેક્સમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો અને ફરીથી ડોલર ઇન્ડેક્સમાં તેજીનો માહોલ છવાઈ ગયો છે। સોનાના ભાવની વાત કરીએ તો જીઓપોલિટિકલ ટેન્શન હળવું થવાની સાથે સોનાના ભાવમાં જોવાઈ રહેલી નરમાઈ વચ્ચે ઊંચા ઇન્ફ્લેશન ડેટાએ સોના ઉપર દબાણ ફરીથી વધારી દીધું। અપેક્ષા કરતા ઊંચા ઇન્ફ્લેશન ડેટાથી ફેડ વ્યાજદર ઘટાડવાની શરૂઆત મોડી કરે તેવી સંભાવના વધતા સોનાના ભાવ પણ ઘટવાની આશા ફરીથી જીવંત બની ગઈ છે। આજે ગુજરાતના શહેરોમાં સોનું વેચાઈ રહ્યું છે। આ ભાવમાં અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું ₹72,922 કેરેટ સોનું ₹68,250 અને 24 કેરેટ વિથ જીએસટી ₹74,800 ભાવમાં વેચાઈ રહ્યું છે। ડીસા, બોટાદ, થરાદ, ભરૂચ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, વલસાડ અને દ્વારકાના ભાવ તમે જોઈ રહ્યા હતા। મહેસાણા, પાલનપુર, પોરબંદર, ગોધરા, વેરાવળ, આણંદ, હિંમતનગર, અમરેલીમાં પણ સોનું થયું છે સસ્તું। કેશોદ, ગાંધીધામ, ગોંડલ, પાટણ, નડિયાદ, નવસારી, ખેડા અને માણસામાં મોટી વધઘટ બાદ સોનામાં નરમાઈ। ભાવની મૂવમેન્ટ ખૂબ વધુ હોવાથી તમારા તાજો ભાવ જાણવા તમારા શહેર ગામનું નામ લખી અમને કોમેન્ટમાં મોકલી આપો ને આગળ હવે ક્યારે કેટલો ઘટશે સોનાનો ભાવ મોટું એનાલિસિસ ટૂંક સમયમાં આવી રહ્યું છે। જોવાનું ચૂકશો નહીં। વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ઇન્સ્ટાગ્રામ ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। આભાર।